મારું નામ છે ઓળેદરા આશા. મારું નામ છે નકુમ શ્રદ્ધા. આજે આપણે પોરબંદરના પર્યટન ક્ષેત્ર વિશે માહિતી મેળવીશું. પોરબંદરના પર્યટન ક્ષેત્રો વિશે માહિતી મેળવવા પહેલાં આપણે ટૂંકમાં થોડોક એક પોરબંદરનો ઇતિહાસ જોઈએ. પોરબંદર નામ એ બે સંધિઓનું બનેલું છે. એમાં પોર એટલે કે પોરાઈ જે સ્થાનિક માતા છે તેના નામ ઉપરથી આવેલ છે, અને બંદર એટલે કે પોર્ટ. ઘણી જગ્યાએ આ સ્થાનને પોરવેલાકુર તરીકે ઓળખવામાં આવે છે. આ નામ 10મી સદી સુધી વપરાશમાં હોવાનું જણાય પણ છે. પોરબંદરને સુદામાપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે, કેમ કે સુદામા જે કૃષ્ણ ભગવાનના બાલ સખા હતા તેઓ અહીંયા વસવાટ કરતા હતા. રાણો, પાણો અને ભાણો આ સુંદર દરિયાકાંઠાના શહેરનું વર્ણન કરતી એક જાણીતી કહેવત છે. મિત્રો, પોરબંદરનો રાણો, પાણો અને ભાણો વખણાય છે. પાણો એટલે કે પથ્થર, પોરબંદરનો પથ્થર વખણાય છે. પોરબંદરના માખણીયા પથ્થરથી બંધાવેલા મકાનો અને ઇમારતોને 1000 વર્ષ સુધી કશું પણ થતું નથી. સોમનાથનું મંદિર અને પોરબંદરમાં આવેલું કીર્તિ મંદિર અહીંના આ માખણીયા પથ્થરમાંથી બાંધવામાં આવેલા છે. ભારતમાં આવેલો ઇન્ડિયા ગેટ પણ આ પોરબંદરના માખણીયા પથ્થરોનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલો છે. ભાણો એટલે કે ભાણજી લવજી ઘીવાળા. ભાણજી લવજીનું દાણેદાર ઘી આખા ભારતમાં પ્રખ્યાત છે, અને આ ઘીને ભારત સરકાર તરફથી ગોલ્ડ મેડલ પણ મળેલો છે. એવું કહેવાય છે કે તમે આ ઘી એકવાર ખાશો તો તમારી તબિયત સુધરી જશે. રાણો એટલે કે પોરબંદરના રાજાઓ. પોરબંદરના જેઠવા રાજવીઓ રાજધર્મ પાળવા માટે પોતાનો જીવ પણ આપી દેતા હતા. અહીંયાના નટવરસિંહજીએ સામે ચાલીને પોતાનું રાજ્ય અખંડ ભારતમાં આપી દીધેલું હતું. સુદામાપુરી પોરબંદરમાં જન્મ લઈને સમગ્ર વિશ્વને ભગવાન શ્રી કૃષ્ણએ પ્રબોધેલા કર્મયોગનો મહિમા પ્રસ્થાપિત કરનાર મહાત્મા ગાંધી આજે પણ વિશ્વભરમાં પ્રસ્તુત છે. તેની પ્રતીતિ પોરબંદરમાં મહાત્મા ગાંધીના જન્મસ્થળ કીર્તિ મંદિરની મુલાકાતે દર વર્ષ લાખો પ્રવાસીઓ દેશ વિદેશથી આવી રહ્યા છે. ઉત્તરોત્તર તેમાં વધારો થઈ રહ્યો છે. 1950ની 27મી મેના રોજ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના હસ્તે આ સ્મારક ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, અને પોરબંદરના સ્વ નાનજી કાલિદાસ મહેતાએ ગાંધીજીની સંમતિ મેળવીને તેની રચના કરી હતી. અંધારિયા ઓરડામાં સમગ્ર માનવજાતને એક નવો પ્રકાશ આપનાર વિશ્વવંદનીય ગાંધીજીનો જન્મ થયો, અને દુનિયાના નકશામાં પોરબંદરનું મહત્ત્વ ગાંધીજીના જન્મસ્થળ તરીકે ગૌરવતું બન્યું. આધુનિક સ્થાપત્ય કલાનો આદર્શ નમૂનો ગણાતું આ કીર્તિ મંદિર ગાંધીજીની 79 વર્ષની ઉંમર મુજબ એટલા ફૂટ ઊંચું બનાવવામાં આવ્યું છે. તેની વિશિષ્ટ ઇમારતની બાંધણીમાં સર્વધર્મના વિવિધ ધર્મચિહ્નોનું ઉત્કૃષ્ટ રીતે સાંકળી લેવામાં આવ્યા છે. મૂર્તિને સ્થાને અહિંસાના પરવીર બાપુ અને બાના પૂરા કદના તેલચિત્ર ગોઠવવામાં આવ્યા છે. ઉપરના ભાગે 79 દીપકો કંડારેલા છે, અને તેનું અનોખું આકર્ષણ આ સ્થળે મહાત્મા ગાંધીની ઈચ્છા અનુસંધાને મહિલા પુસ્તકાલય, સર્વોદય પ્રવૃત્તિઓ ઉપરાંત રચનાત્મક પ્રવૃત્તિઓ ફેલાવવામાં આવે છે, અને દરેક ઓરડામાં ગાંધીજીનો લાક્ષણિક તસવીરો મૂકવામાં આવી છે. કીર્તિ મંદિરના પટાંગણમાં આરસથી મધેલા વિવિધ સ્તંભો ઉપર ગીતાના શ્લોકો, ગાંધીજીના સંદેશો, ભજનો તથા શ્લોકો અને ગાંધી વાણી તથા તેમના જીવનનો મહત્વના પ્રસંગો કોતરવામાં આવ્યા છે. આ છે પોરબંદરનું કીર્તિ મંદિર, જ્યાં પૂજ્ય મહાત્મા ગાંધીજીનો જન્મ થયો હતો. 79 ફૂટનું આ સ્મૃતિ ભવન છે. 79 ફૂટ એટલા માટે કે પૂજ્ય ગાંધીજીનું આયુષ્ય 79 વર્ષનું હતું. સાથે સાથે મ્યુઝિયમ પણ આવેલું છે, જેમાં ગાંધીજી સાથે બનેલા તમામ ઘટનાઓના દર્શન થાય છે. તો પોરબંદર બાજુથી નીકળતા હો તો કીર્તિ મંદિર જોવાનું ભૂલતા નહીં. દર્શન કરતા જાજો અને બાપુનો ચરખો ચલાવતા જાજો. પોરબંદરના પર્યટન સ્થળોમાંનું એક છે શ્રી હરિ મંદિર.
તમે પોરબંદર આવ્યા અને શ્રીહરિ મંદિર ન જોયું તો તમે શું જોયું છે? આ શ્રીહરિ મંદિર એ શ્રીહરિ ભગવાનને સમર્પિત મંદિર છે. શ્રીહરિ ભગવાનની જેમ જ આ મંદિર પણ ખૂબ જ સુંદર અને મનમોહિત મંદિર છે. ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં આવેલું આ શ્રીહરિ મંદિર એ પ્રેમનું મંદિર છે, જેને પૂર્ણ થતાં 8 વર્ષનો સમય લાગ્યો હતો. શ્રીહરિ મંદિર એ પૂજ્ય ભાઈશ્રીની સૌથી સુંદર છતાં કઠિન દ્રષ્ટિકોણમાંનું એક છે, જે પૂજ્ય કૃષ્ણશંકર દાદાજીથી પ્રેરિત થયેલું છે. જેઓ સાંદીપનીની દરેક મુલાકાત વખતે સાંદીપનીમાં મંદિરની જરૂરિયાતનો ઉલ્લેખ કરતા હતા. 66 થાંભલાઓથી ઊંચું, 105 ફૂટનું માપ અને સુંદર કોતરણીવાળા ગુંબજથી ઢંકાયેલું. પોરબંદર ગુજરાતમાં આવેલું આ સૌથી મોટા મંદિરોમાંનું એક છે, જે દ્વારકા અને સોમનાથના 2 પ્રસિદ્ધ મંદિરોની વચ્ચે આવેલું છે. મંદિર ફૂલોની નાજુક ગંધથી લીલુંછમ બગીચાની વચ્ચે આવેલું છે. રાત્રિના સમયે આંતરિક ભાગ ઝળકી ઉઠે છે. સૌને સોનેરી, ગરમ અને આવકારદાયક આમંત્રણ મોકલે છે. સ્તંભો પરથી અદ્ભુત વિગતોની સંપૂર્ણ તપાસ કરતા વર્ષો લાગશે, તથા મંદિરની અંદર સફેદ આરસ હોવાને કારણે તે મંદિરને ઠંડક પૂરી પાડે છે. જ્યાં તે જ સમયે દેવતાઓ અને કલાના તેજસ્વી રંગો પર ભાર મૂકે છે, જે ખુલ્લી જગ્યાઓને શણગારે છે. શાકભાજી, ફળો અને મીઠાઈઓના ઉત્કૃષ્ટ રીતે ગોઠવાયેલા પ્રસાદ પોતે જ એક કલા છે અને મંદિરને સન્માન અને સુંદરતા આપે છે. જ્યારે માળખું દ્રશ્ય આનંદ છે, ત્યારે અંદર રહેલા દેવતાઓ પૂજ્ય ભાઈશ્રીની શ્રદ્ધા અને ભક્તિનું એક અવતાર છે. હરિ મંદિરમાં શ્રી લક્ષ્મી નારાયણ, શ્રી રાધાકૃષ્ણ, શ્રી જાનકી વલ્લભ, શ્રી ચંદ્રમૌલેશ્વર, શ્રી કરુણામયમાં, શ્રી ગણેશ, શ્રી હનુમાનજી અને શ્રી વેદ ભગવાન આવેલા છે. આમ આ ખૂબ જ સુંદર, ખૂબ જ મનમોહનીય, આપણું મન હરી લે તેવું શ્રી હરિ મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન 1 ફેબ્રુઆરી 2006ના રોજ મંદિર મહોત્સવ નામના 14 દિવસીય સમારોહ દ્વારા કરવામાં આવ્યું હતું. આગળ વધીએ તો પોરબંદરના પર્યટન ક્ષેત્રમાં આપણા પુરાણો સાથે જોડાયેલું એવાનું એક મંદિર જે છે સુદામા મંદિર. ગુજરાત રાજ્યમાં સૌથી વધુ આદરણીય સ્થળો પૈકીનું એક સુદામા મંદિર એ ભારતનું એક માત્ર મંદિર છે જે ભગવાન કૃષ્ણના બાળપણના મિત્ર અને ભક્ત સુદામાને સમર્પિત છે. મંદિરનું સ્થાપત્ય સરળ છે છતાં આકર્ષક છે. ચારે બાજુથી ખુલ્લું માળખું સફેદ આરસપાળમાં બંધાવવામાં આવ્યું છે અને જટિલ રીતે કોતરેલા સ્તંભો ધરાવે છે. તેમની કામોની બારીક વિગતવાર કોતરણીથી સુંદર રીતે સુશોભિત છે. શિખરા અને વિગતવાર કોતરણીની ડિઝાઇન કરવામાં આવી છે, જ્યારે કાળા અને સફેદ ચેકડર ફ્લોર મંદિરની આરસની રચનાથી વિપરીત. મંદિરનું સંકુલ એક સારી રીતે જાળવણી કરાયેલ બગીચાથી ઘેરાયેલું છે અને ભગવાન ગણેશને સમર્પિત એક નાનું પગથિયું અને એક નાનું મંદિર ધરાવે છે. જેઠવા વંશના શાસક રામદેવજી જેઠવાની પ્રતિમા, જેમના માર્ગદર્શન હેઠળ મંદિરનું નિર્માણ થયું હતું, તે પણ મંદિરની અંદર હાજર છે. હજારો ભક્તો, ખાસ કરીને નવા પરણિત રાજસ્થાની ક્ષત્રિય યુગલો, પ્રમુખ દેવતાના આશીર્વાદ મેળવવા માટે તેની મુલાકાત લે છે. 1902માં બંધાયેલ આ મંદિર હજુ પણ પોરબંદરનું એક મહત્વપૂર્ણ સ્થળ તરીકે ઊભું છે.
એવું કહેવાય કે જ્યારે મંદિરનું નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે તેના નિર્માણના ભંડોળ એકત્ર કરવા માટે વિશેષ નાટકનું મંચન કરવામાં આવ્યું હતું અને પોરબંદરના સમૃદ્ધ વેપારીઓ પાસેથી દાન લેવામાં આવ્યું હતું. આમ મિત્રો, આપણે પોરબંદરના સુદામા મંદિર જે પુરાણો સાથે સંકળાયેલું છે તેના વિશે માહિતી મેળવી. પોરબંદર રેલવે સ્ટેશનથી 3 કિલોમીટરના અંતરે તારા મંદિર એ ગુજરાતના દરિયાકાંઠાના શહેર પોરબંદરમાં આવેલું એક પ્લેનેટોરિયમ છે. નહેરુ પ્લેનેટોરિયમ તરીકે ઓળખાય છે. તે પોરબંદરના મુખ્ય પ્રવાસી આકર્ષણોમાંનું એક છે. નહેરુ પ્લેનેટોરિયમની સ્થાપના વર્ષ 1977માં કરવામાં આવી હતી અને તે અસહકાર ચળવળને સમર્પિત છે, જેનું નેતૃત્વ મહાત્મા ગાંધીએ કર્યું હતું. તે ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા શરૂ કરાયેલા 2 પ્લેનેટોરિયમમાંનું એક છે. આ પ્લેનેટોરિયમ જાણીતા ગુજરાતી પરોપકારી નાનજીભાઈ કાલિદાસ મહેતાના દાનથી બનાવવામાં આવેલું છે. તારા મંદિરનો મુખ્ય ઉદ્દેશ યુવા દિમાગને એરોનોટિકલ વિજ્ઞાન અને અવકાશી પદાર્થોનું જ્ઞાન આપીને સશક્તિકરણ કરવાનો છે. તમામ ઉંમરના વિજ્ઞાન પ્રેમીઓ માટે આનંદ એ આ નહેરુ પ્લેનેટોરિયમનું મુખ્ય આકર્ષણ તેનો શો છે. સૂર્યમંડળમાં હજાર વિવિધ ગ્રહો, તારાઓ અને અવકાશી પદાર્થો વિશે તથ્યો અને માહિતી દર્શાવવા માંગે છે. તેમાં ઓવરહેડ રાઉન્ડ સ્ક્રીન છે, જ્યાં અવકાશી પદાર્થો, તારા વિશ્વો, ગ્રહો અને સૌરમંડળ વિશેની અન્ય માહિતીના વિવિધ દ્રશ્યો પ્રક્ષેપિત થાય છે. પોરબંદર પર્યટન ક્ષેત્રની માહિતીમાં આગળ વધીએ તો હવે વાત કરીએ ભારત મંદિર. ભારત મંદિર એ ખૂબ લોકપ્રિય અને જાણીતું મંદિર છે. પોરબંદરમાં ઈસવીસન 1959માં રાજરતન શેઠ નાનજીભાઈ કાલિદાસ મહેતા પરિવાર દ્વારા બનાવાયેલું ભારત મંદિર એક ઐતિહાસિક ઇમારત છે કે જ્યાં જોવા અને જાણવાનું ઘણું બધું હોવાથી પ્રવાસીઓ માટે આ આકર્ષણનું કેન્દ્ર બિંદુ છે. ભારત મંદિર એ ભારત દર્શન માટે એક જોવાલાયક સ્થળ છે. ભાગ્યે જ કોઈ પ્રવાસી તેની મુલાકાત લેવાનું ચૂકતો હશે. ભારત મંદિરમાં મધ્યમાં સંગેમરમરમાંથી બનાવવામાં આવેલો સુંદર નકશો આવેલો છે. આ ભવનમાં જુદા જુદા સ્તંભો પર ભારતના મહાન સંતો, મહંતો, નેતાઓ, મહાનુભાવો વગેરેની પ્રતિમાઓની સુંદર કોતરણી છે અને આ સ્તંભો પર માનવ સંસ્કૃતિના બેજોડ નમૂના જોવા મળે છે. ભારત મંદિરના સ્તંભો પર રામાયણ, મહાભારત, પૌરાણિક કથાઓ વગેરેને લગતોના પણ કોતરણીઓ જોવા મળે છે. અહીં સમગ્ર ભારતના સુંદર સ્થળોના ચિત્રો પણ છે. અહીં મહાવીર સ્વામી, મહારથી કર્ણ, પૃથ્વીરાજ ચૌહાણ, મહારાણા પ્રતાપ, સમ્રાટ અશોક, ભક્ત સુરદાસ, તુલસીદાસ,
કબીર, રવિન્દ્રનાથ ટાગોર, ગાંધીજી, દ્રૌપદી અને મીરાબાઈ સહિત નાનજીભાઈ કાલિદાસ મહેતાના પિતા કાલિદાસ અને માતા જમનાબેનની મૂર્તિ પણ છે. અહીં સુંદર બગીચો આવેલો છે, જેમાં પક્ષીઓના કલરવ, ઘટાદાર વૃક્ષો, કુદરતી વાતાવરણનો અનુભવ થાય છે અને શાંતિ મળે છે. આમ ભારત મંદિર એ ખૂબ લોકપ્રિય અને જાણીતું મંદિર છે, જે પોરબંદરનું ગૌરવ વધારે છે. હુઝુર પેલેસ અથવા તો હુઝુર મહેલ એ ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં પોરબંદરમાં આવેલો એક મહેલ છે. તેનું બાંધકામ પોરબંદરના રાડાના છેલ્લા મહારાજા રાણા નટવરસિંહજી દ્વારા કરવામાં આવ્યું હતું. 20મી સદીની શરૂઆતના વર્ષોમાં આકાર પામેલી આ ઇમારત પર સ્પષ્ટ યુરોપિયન પ્રભાવ જોવા મળે છે. પ્રવાસીઓને મહેલની મુલાકાત લેવાની મનાઈ છે, કારણ કે હવે તેનો ઉપયોગ લંડનમાં રહેતા મહારાજાના પરિવારના લોકો કરે છે. હવે મિત્રો આપણે આગળ વધીએ તો પોરબંદરનું પક્ષી અભયારણ્ય, જે એશિયાનું સૌથી નાનું પક્ષી અભયારણ્ય છે. આ પક્ષી અભયારણ્ય એ પોરબંદર જિલ્લામાં આવેલું છે. તે ભારતનું એકમાત્ર અભયારણ્ય છે જે વ્યૂહાત્મક રીતે શહેરના મધ્યમાં આવેલું છે. પીટર જેક્સન નામના પ્રખ્યાત પ્રકૃતિવાદીએ આ અભયારણ્યની સ્થાપના પાછળ અગ્રણી હતા. પોરબંદર શહેર એક શ્રેષ્ઠ ઉદાહરણ છે જ્યાં માણસ અને પ્રકૃતિ સહ અસ્તિત્વ ધરાવે છે. પોરબંદર પક્ષી અભયારણ્ય એ ગુજરાત રાજ્યનું એકમાત્ર અભયારણ્ય હોવાનું કહેવાય છે કે જે પક્ષીઓની વિદેશી જાતોને સંરક્ષણમાં મદદ કરે છે.